મૂળ જે તદાશ્રય તદિયત્વ જે છે એને પ્રકટ કરવાની આ પદ્ધતિ છે. તો મૂળ તો તદાશ્રય તદિયત્વ છે, તો એમાંથી પ્રકટ થતી આ બધી ક્રિયાઓ છે પૂજાની કે સેવાની. પણ મૂળ મહાપ્રભુજી એમ કે છે તદાશ્રય તદિયત્વ એ દેખાતું નથી, ક્રિયા દેખાય છે. હકીકતમાં તમારો જે તદાશ્રય છે, ભગવાનનો આશ્રય અને ભગવાનનું હોવાપણું જે છે તમે આ પૂજા દ્વારા કે સેવા દ્વારા એ પ્રકટ કરો છો. તો આપણને દેખાય છે ખાલી બહારની સેવા અને પૂજા, પણ એમાં રહેલો તદાશ્રય તદિયત્વ જે છે દેખાતું નથી. મૂળ તો તદાશ્રય તદિયત્વની ભાવના જે છે એને પ્રકટ કરવાની આ રીત છે. આપણે રીતને બહુ પ્રાધાન્ય આપી દીધું, આમ ને આમ જ કરાય, આમ ને આમ જ કરાય. અરે ભાઈ, મૂળ વસ્તુ એ છે કે હૃદયમાં રહેલો ભગવાનનો આશ્રય અને ભગવાનનો છું એવી ભાવનાને વ્યક્ત કરવા માટેની આ પૂજાની આ રીતે છે, ઇન્વોલ્વમેન્ટ છે એનું. પણ મૂળ આપણે રિચ્યુઅલ્સ જે છે, બહારની જે ક્રિયા એ જ આપણને દેખાતી હોય છે. એમાં રહેલું તદાશ્રય તદિયત્વ પણ દેખાતું નથી. અને એમાં આપણે મોટા શાસ્ત્રાર્થ કરતા હોય કે આમ નહીં આમ જ થાય, આમ નહીં આમ જ થાય. પણ મૂળ તો અંદરનો આશ્રય પ્રકટ કરવાનો છે. અને હું ભગવાનનો છું એ ભગવદીયતા પ્રકટ કરી રહ્યા છીએ આપણે સેવા કરીને. આપણે મૂળ તો ભગવદીયતા પ્રકટ કરી રહ્યા છીએ કે આપણે બધી રીતે ભગવાનથી જોડાઈ રહ્યા છીએ. પણ વસ્તુ દેખાય છે ખાલી ક્રિયા. એમ આપણને લાગે યજ્ઞને આપણે કર્યો એટલે યજ્ઞ પ્રકટ છે. અરે ભાઈ, યજ્ઞરૂપ ભગવાન તો છે, એ ખાલી ક્રિયા દ્વારા, એ યજ્ઞની ક્રિયા દ્વારા. મૂળ તો યજ્ઞરૂપ તો આધિદૈવિક યજ્ઞનું રૂપ તો ભગવાન પોતે વિષ્ણુ જ છે. પણ આજે તમે ક્રિયા કરો છો એના દ્વારા તમે કાંઈક એ ભગવાનના એ રૂપને પ્રગટાવો છો. પણ કાંઈ એને કંઈ તમે જન્ય નથી થઈ જતું, એના કારણે કંઈ તમે યજ્ઞની ક્રિયા કરો છો, કાંઈ યજ્ઞ તમે બનાવતા નથી. યજ્ઞરૂપ તો ભગવાન જ છે, યજ્ઞની ક્રિયા કરી રહ્યા છો. એમ તદાશ્રય તદિયત્વ દેખાય નહીં, ક્રિયા દેખાઈ જાય. બહારની વસ્તુનું જે ક્રિયા જે છે એ દેખાય, પૂજા વગેરે દેખાય. ઘણા કહે છે આ પૂજા કરવી, ભગવાનને ભોગ ધરો અને સ્નાન કરાવવું ને આ બધું છે શું? જ્ઞાનમાં કેવલ એમની સ્થિતિ કરવી એ મુખ્ય છે. અરે ભાઈ, અંદર રહેલો જે ભગવાન પ્રત્યેનો ભાવ તો વ્યક્ત કરી રહ્યા છીએ અમે. મૂળ તો અમે તદાશ્રય તદિયત્વને જ આ પ્રકટ કરી રહ્યા છીએ. અમારો ભગવાનનો આશ્રય અને એ ભગવાનનો છું એ ભાવનાને અમે આ અમારી આ ક્રિયાથી એને પ્રકટ કરી રહ્યા છીએ. જેમ કર્મકાંડને બૌદ્ધ લોકોએ મિથ્યા માન્યું કે આ ખોટું છે બધું કર્મકાંડ, એ લોકોએ પાછું એનું બુદ્ધમ શરણમ ગચ્છામિ કર્યું. ભગવાનનો આશ્રય બુદ્ધનો આશ્રય કરો, વાત તો એ નહીં પાછી. અને એમાંય બધી આ કર્મકાંડ તો છે જ પૂજા જેવા. તો એક કર્મકાંડ છોડીને બીજું કર્મકાંડ પકડવામાં આવે. જૈન લોકોએ આપણા કર્મકાંડને વિરોધ કર્યો, પણ એ લોકોને ત્યાં બધી પૂજા વિધિ મહાવીરની થાય છે. તીર્થંકરોની બધી પૂજા વિધિ આપણા જેવી જ થાય છે. તો તમે ભગવાનની પૂજા યજ્ઞમાં તમને વાંધો હતો, એ નહીં વસ્તુ તમે તમારા તીર્થંકરને, એટલે રિચ્યુઅલ કે ક્રિયાકાંડથી કોઈ બચ્યું નથી. કોઈ ક્રિયાકાંડથી કોઈ બચી શકે નહીં. વૈદિક ક્રિયા તમને માન નથી, તમે નવી ક્રિયા બનાવી. તમે અહીં દેવતાઓનું પૂજન હતું, ત્યાં તીર્થંકરોનું તમે પૂજન કરો છો. વાત તો એને છે, એની પણ તમે તીર્થંકરોને બધું તમે ઉપચાર તો કરો જ છો પૂજાના, જે તમારાથી થાય એને તમારું એક નવી રિચ્યુઅલ બનાવી છે. એટલે આમાં તસ્ય ઉદ્ભૂત રૂપત્વાત ક્રિયા જ્ઞાને અપી સ્વતઃ, એ ભગવાન ત્યાં એ ક્રિયા જ્ઞાનની અંદર બિરાજેલા સ્વતઃ છે એ ખાલી એનું પ્રકટીકરણ થઈ રહ્યું છે. ઉદ્ભૂત રૂપત્વાત અવિકાર્ય વિકાર્ય તું અધ્રુવે કાર્ય વનમત. એમાં બે રૂપ આપણને દેખાય છે. એક અવિકારી રૂપ દેખાય છે અને એક વિકારી કાર્ય દેખાય. એ કારણમાં રહેલું જે છે અવિકારી રૂપ છે, એ કારણ રૂપ છે. અને વિકારી જે છે એ આપણને કાર્યરૂપ દેખાય છે. કાર્યવન મતે વિકારી તું કાર્યવન મતે. જેટલા પણ લૌકિક નામ રૂપ જે છે એના કારણમાં સ્થિત જ છે. તો કારણમાં જ્યારે સ્થિત છે ત્યારે એ અવિકારી છે. અવિકારી જે રૂપમાં એ સ્થિત જ છે નામ રૂપ. પણ એ નામ રૂપ જે છે કાર્ય રૂપે જ્યારે બહાર આવે છે ત્યારે વિકારી અધ્રુવ થઈ જાય છે. જેમ કે જેટલા પણ નામ રૂપ જે છે જગતની અંદર, જેટલા પણ નામ રૂપ જે છે જ્યારે બ્રહ્મમાં છે તો એ તો અધ્રુવ છે, નિત્ય છે. પણ એ કાર્યના રૂપમાં જ્યારે પ્રગટ થાય છે ત્યારે એ અધ્રુવ થઈ જાય છે, અનિત્ય છે. એને લૌકિક કહેવાશે. લૌકિક કાર્યો, લૌકિક ક્રિયા એ બધી કેવી થઈ જશે? એના કારણ રૂપમાં સ્થિત છે ત્યારે તો એ અવિકારી છે, પણ જ્યારે એ કાર્ય રૂપમાં બહાર આવે છે ત્યારે એ વિકારી થઈ જાય છે. એટલે વિકારી ભાષે છે આપણને. એટલે આપણે ઉત્પત્તિ કહીએ છીએ. કારણ રૂપમાંથી કાર્યનું બહાર આવવું એને આપણે લૌકિક રીતે ઉત્પત્તિ કહીએ છીએ.
પણ બ્રહ્મના એંગલથી જોવો તો એની આવિર્ભાવ શક્તિ તિરુભાવ શક્તિનું કારણ છે. બે એંગલ અલગ અલગ છે. બ્રહ્મના એંગલથી એની આવિર્ભાવ શક્તિથી આ બધું પ્રકટ થઈ રહ્યું છે, અને આપણે જો કાર્યની એંગલથી જોઈએ તો આપણને એમ લાગશે કે ઉત્પત્તિ થઈ રહી છે, કે તો ત્યાં નિત્ય છે. કારણ રૂપમાં તો બધું જ નિત્ય છે. શંકરાચાર્ય આ બધી માથાકૂટમાંથી બચવા માટે મિથ્યા કહી દે એટલે વાત પૂરી થાય. આ બધી માથાકૂટમાં ઊંડું ઉતરવાની શંકરાચાર્ય કે ત્યાં મિથ્યા કહીને એને વાત કાઢી દીધી. મહાપ્રભુજી એના મૂળ રૂપમાં